અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાયણનો માળ ગામના ખેડૂતો વિજયભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર 1 વીઘા જમીનમાં તેમણે 500 મણ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રાકૃતિક હળદરનો પાક ઉગાડ્યો છે, જે તેમની મહેનત અને કુદરતી પદ્ધતિઓ પરના અવિશ્વાસ વિશ્વાસનું પરિણામ છે। વિજયભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, પાકની ગુણવત્તા ઉત્તમ થાય છે અને ખર્ચ ઓછો થાય છે। રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વિના પાક સ્વાસ્થ્યપ્રદ અને પર્યાવરણ માટે હાનિકારક નથી। તેમની સફળતા આસપાસના ગામો અને જિલ્લામાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે। આ પદ્ધતિમાં દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર આધારિત જીવામૃત, બીજામૃત અને કુદરતી જંતુ નિયંત્રણ જેવી તકનીકોનો ઉપયોગ થાય છે, જે ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવામાં સહાયક છે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેના માર્ગદર્શન અને તાલીમથી રાજ્યભરમાં અનેક ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક કૃષિ માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય, પર્યાવરણીય સંરક્ષણ અને જમીનની લાંબા ગાળાની ફળદ્રુપતા માટે મહત્વપૂર્ણ છે। મારું નામ વિજયભાઈ પેથાભાઈ પટેલ, ગામ રાયણનો માળ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। મેં પ્રાકૃતિક ખેતી 7-8 વર્ષથી કરું છું અને આ સાલ મેં હળદરની ખેતી કરી છે અને હળદરની ખેતીમાં મેં 1 વીઘાની અંદર કરી છે અને મને સારું એવું ઉત્પાદન મળ્યું છે। અને પ્રાકૃતિકમાં મેં ઘન જીવામૃત, આચ્છાદન અને પેસ્ટિસાઇડ માટે મેં જે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કર્યો અને આપણે જે જીવાત નિયંત્રણ માટે મેં 10 પરણી અર્ક, 5 પરણી અર્ક એ બધો ઉપયોગ કરી અને મારી હળદર સારું એવું ઉત્પાદન મળ્યું છે। 1 વીઘાની અંદર 23 ગુંઠાની અંદર મને 500 મણ હળદર થઈ છે અને હું મારું વેચાણ અને સરકારની સહાય પણ મળી છે મને હળદર માટે, પ્રાકૃતિક માટે, અને આ સહાયથી મને સારો એવો બેનિફિટ પણ થયું છે અને બધું વેચાણ પણ થઈ જાય છે હળદરનું અને મારા માટે બહુ ગૌરવની વાત છે। અને બીજા ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી કરે અને જીવન સ્વાસ્થ્ય સારું રહે, કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે આ પેસ્ટિસાઇડ અને કેમિકલ વાળી ખેતી કરવાથી, રાસાયણિક ખેતી કરવાથી, તો બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ગુજરાત સરકાર તરફથી જે અમને પ્રાકૃતિક ખેતી કરવાનો મને મોકો મળ્યો છે અને એ બદલ હું સરકારનો અને બધા સ્ટાફનો અને અમારા આત્માના સાહેબો તરફથી હું ધન્યવાદ માનું છું।